ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત 10મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગીર ક્રિકેટ એસોસિએશન વીરપુર મુકામે યોજાયેલ હતી। આ ટુર્નામેન્ટમાં તાલાલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય કરાવતા શૈક્ષિક મિત્રો દ્વારા કુલ 4 ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો શુભારંભ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા દ્વારા કરવામાં આવ્યો હતો। તો ટુર્નામેન્ટમાં વધુમાં વધુ શિક્ષક મિત્રોએ ભાગ લીધો હતો, ત્યારે આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું। શિક્ષકોમાં સંગઠનની ભાવના વિકસે છે, પરસ્પર વિચારોની આપ-લે કરે, ખેલદિલીની ભાવના વિકસે અને ખેલ મહાકુંભ અંતર્ગત પણ વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય, ત્યારે રમશે ગુજરાત, જીતશે ગુજરાતના વૈચારિક ક્રાંતિ સાથે આગળ વધીએ તેવી વાત મહેન્દ્ર પીઠડિયા દ્વારા તેમના પ્રાસંગિક પ્રવચન દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આ ટુર્નામેન્ટમાં 4 ચાંદ લગાવતા તાલાલા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના ટોસ ઉછાળીને ટુર્નામેન્ટની ચોથી ઇનિંગની શરૂઆત કરાવેલ અને પોતે પણ શિક્ષકો સાથે બેટિંગ કરીને જોમજુસ્સો પૂરો પાડ્યો હતો। ફાઇનલ મુકાબલો આકોલવાડી CRC બીટ અને ગુસિયા CRC બીટ વચ્ચે યોજાયેલ કે જેમાં ભારે રસાકસીને અંતે ગુસિયા CRC બીટ વિજેતા થવા પામી હતી, જે બાદ તેમના જ હસ્તક મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડી મિત્રને ટ્રોફી એનાયત કરાઈ હતી। આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ બેસ્ટમેન અને સાથે જ બેસ્ટ ફિલ્ડર અને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ સિરીઝ, રનર્સ અપ ટીમ અને વિજેતા ટીમને દાતાઓ દ્વારા તેમના જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ ચાંડેરા, તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મયુરભાઈ વસોયા તેમજ તાલુકા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો દ્વારા આપવામાં આવેલ ટ્રોફી તેમના વરદસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે ભાગ લીધેલ તમામ શિક્ષક મિત્રોને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન ભોજન સાથે આયોજક ટીમ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું। નામ પરબતભાઈ ચાંડેરા, પ્રમુખ શ્રી તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંત્રી શ્રી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। આજે અમારે તાલાલા તાલુકાના વીરપુર ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે તાલાલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા 4 ટીમ એટલે 52 થી 54 શિક્ષક મિત્રોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલો છે અને આ તકે શિક્ષકો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધા જોડાયેલા છે। આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટ 10મી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને છેલ્લા 10 વર્ષથી અમે શિક્ષકો આયોજન કરે છે અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના બેનર નીચે શિક્ષકો સંગઠનાત્મક પ્રવૃત્તિઓની સાથે સાથે આજના આ ટુર્નામેન્ટમાં આ મેદાનના સ્પોન્સર દાતાશ્રીઓ પણ છે અને સાથે જે ટ્રોફીઓ આપવામાં આવે છે દરેક ખેલાડી મિત્રોને, એમાં મેન ઓફ ધ મેચના જે ટ્રોફીના દાતાશ્રીઓ છે, મેન ઓફ ધ મેચના જે ટુર્નામેન્ટમાં નંબર આવતો હોય એ ખેલાડી મિત્રો છે, સાથે સાથે રનર્સઅપ, બેસ્ટમેન છે, રનર્સઅપ ટીમના જે ટ્રોફી છે એ બધા જે મિત્રો છે એને ટ્રોફી દ્વારા એને પ્રોત્સાહિત કરી અને એને સંગઠનાત્મક ભાવના વધે એ માટે આવો કાર્યક્રમ અમે તાલુકા મધ્યે દર વર્ષે યોજીએ છીએ। આ તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ 10મો ક્રિકેટ ટુર્નામેન્ટ અમે યોજી રહ્યા છીએ અને આવતા વર્ષે પણ અમારો કાર્યક્રમ ચાલુ રહેશે અને આ વર્ષે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટુર્નામેન્ટ પણ આ ગ્રાઉન્ડ ઉપર જ ટૂંક સમયમાં જ યોજવા જઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।